વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે કાચી કેરીનું શરબત બનાવીશું. ગરમીમાં રાહત આપતું આ ઠંડુ ઠંડુ શરબત પીવાથી તમને એસી જેવી ઠંડક લાગશે, જે વિટામિન સીથી ભરપૂર છે, જે લૂથી બચાવે છે. એટલે તો આ શરબતને ઉનાળાનું અમૃત કહેવાયું છે. અને સ્વાદ એવો કે ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. કાચી કેરીનું શરબત બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ કેરી લીધી છે. તમે અહીંયા કોઈ પણ વેરાયટીની કેરી લઈ શકો છો. નાની કે મોટી કોઈ પણ લઈ શકાય છે. કેરીને મેં બરાબર રીતે ધોઈ અને સાફ કરી લીધી છે. હવે આ કેરીને આપણે નાના ટુકડામાં કટ કરવા છે. તેના માટે તેની ઉપરની છાલ કાઢી લેશું. કાચી કેરીનું આ શરબત ઉનાળાનું અમૃત છે. આ શરબત તમને લૂથી બચાવે છે અને એસી જેવી ઠંડક આપે છે. આ રીતે આપણે બધી જ કેરીની છાલ ઉતારી લેવાની છે. બધી જ કેરીમાંથી છાલ ઉતારી લીધેલી છે. આ છાલનો તમે ઉપયોગ પણ કરી શકો છો. આને સૂકવી અને તેનો પાવડર તૈયાર કરી ત્રાંબા પિત્તળના વાસણ સાફ કરી શકો છો. આ છાલની એકદમ ટેસ્ટી ચટણી પણ બને છે, તે પણ બનાવી શકો છો. અથવા તેને સૂકવી અને લીલી ચટણીના પ્રીમિક્સમાં એડ પણ કરી શકો છો. તો આ છાલને ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરી લેવાનો. હવે આ કેરીમાંથી એક મીડિયમ સાઇઝની કેરી લઈ લઈશું. આ કેરીમાંથી આપણે એકદમ નાના નાના ટુકડા કરવાના છે. આ ટુકડાનો ઉપયોગ આપણે શરબતમાં કરીશું. આ ટુકડાને આપણે અલગથી બાફવાના છે, એટલે એક નાની પ્લેટમાં અલગથી કટ કરીને લઈ લઈશું. આ રીતે નાના ટુકડામાં તેને કટ કરી લેવાની છે. હવે જે બાકીની કેરી છે તે લઈ લઈશું. તેને વચ્ચેથી કટ કરી અને ગોટલીનો ભાગ કાઢી લેવાનો. અહીંયા મેં નાની કેરીનો ઉપયોગ કરેલો છે, એટલે ગોટલી એની કાચી હોય છે. જો તમે મોટી કેરી લેતા હોય તો ગોટલા ઉપર જે પલ્પ લાગેલો હોય તે પણ લઈ લેવાનો. હવે આ કેરીમાંથી આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. કેરીને આ રીતે મીડિયમ ટુકડામાં કટ કરી લીધી છે. આ કાચી કેરીને બાફવા માટે એક કડાઈમાં પાણી લઈ તેમાં સ્ટેન્ડ રાખી અને એક ચાળણી રાખી લેશું, અથવા કાણાવાળું કોઈ વાસણ રાખી તેમાં જે નાના ટુકડાની પ્લેટ છે તેને સેટ કરી દેશું. નાના ટુકડાને આ રીતે અલગ મૂકવાથી કાઢવા સમયે તમને સરળતા રહેશે. હવે સાઈડમાં જે ભાગ છે ત્યાં આપણે મીડિયમ સાઇઝના જે ટુકડા કરેલા છે તેને ગોઠવી દઈશું. આ કેરીને હું વરાળે બાફું છું. તેની જગ્યાએ તમે કુકરમાં વિસલ વગાડીને પણ બાફી શકો છો. કેરીને સાઈડમાં બરાબર રીતે સેટ કરી તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે પહેલાં કૂક કરી લેશું. 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ થાય એટલે જે વચમાં નાના ટુકડા રાખેલા છે તેને ચેક કરી લેવાના. એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે, એટલે નાના ટુકડાની પ્લેટને બહાર લઈ લેશું. બાકીના કેરીના ટુકડા છે તેને છૂટા છૂટા ફેલાવી દેશું અને ઢાંકી ફરી પાછું 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેશું. 2 થી 3 મિનિટ પછી આપણે કેરીને ચેક કરી લેશું. તેને ચપ્પુથી આ રીતે ચેક કરો તો એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હાથેથી મેશ કરો તો ઇઝીલી મેશ થઈ જાય છે, એટલે બરાબર રીતે કૂક થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી અને આ કેરીના ટુકડાને એકદમ ઠંડા થવા દેશું. શરબતમાં મીઠાશ માટે 400 ગ્રામ ખડી સાકર લીધી છે. સાકર પેટમાં ઠંડક આપે છે, એટલે હું અત્યારે સાકરનો ઉપયોગ કરું છું. તેને મિક્સર જારમાં એડ કરી અને ફાઇન પીસી લેશું, જેથી આપણે ચાસણી ઝડપથી તૈયાર થઈ જાય. તમે ચાહો તો એમનેમ પણ નાખી શકો છો, પણ તેમાં થોડો ટાઈમ લાગશે. સાકરની જગ્યાએ ખાંડ કે ગોળ પણ લઈ શકાય. હવે સાકરને પીસીને પાવડર તૈયાર કરી લેશું. તૈયાર કરેલા આ સાકરના પાવડરને એક કડાઈમાં એડ કરી દેશું અને તેને થોડીવાર સાઈડમાં રાખી દઈશું. કેરીના ટુકડા પણ ઠંડા થઈ ગયા છે. હવે એક મિક્સર જાર લઈ તેમાં ઠંડા થયેલા કેરીના ટુકડા એડ કરીશું. તેની સાથે અડધો કપ જેટલા ફુદીનાના પાન એડ કરીશું. શરબતને એકદમ ટેસ્ટી બનાવવા માટે નાનો ટુકડો આદુનો અને એક લીલું નાનું મરચું લઈ તેને કટ કરી અને મિક્સરમાં ઉમેરી દઈશું. શરબતમાં સરસ એવી ફ્લેવર માટે અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું. તેની સાથે અડધી ચમચી જીરું, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી મરીનો પાવડર અને અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે નમક એડ કરી આ બધી જ વસ્તુઓને પાણી વગર પીસી લેવાની છે. બધી જ વસ્તુને બરાબર રીતે પીસી અને આ રીતની પ્યુરી તૈયાર કરી લીધી છે. તમે ચાહો તો આ સ્ટેજ ઉપર પણ આ પ્યુરીને ગાળી શકો છો.
હવે કડાઈમાં જે પીસેલી સાકર રાખેલી છે તે લઈ લેશું. તેને ગેસ ઉપર રાખી તેમાં સાકર ડૂબે એટલું કે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તેની મીડિયમ ફ્લેમ રાખી આ રીતે સતત ચલાવતા જઈ અને સાકરને મેલ્ટ કરી લેવાની છે. સાકર બરાબર ઓગળી જાય એટલે તૈયાર કરેલી પ્યુરી એડ કરી દઈશું. કેરીની જે પ્યુરી તૈયાર કરેલી છે તે એડ કરી અને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે. બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે આ મિક્સરને આપણે 4 થી 5 મિનિટ માટે ઉકળવા દઈશું. 4 થી 5 મિનિટ પછી મિક્સર છે ઘટ થવા લાગ્યું છે. આ મિક્સરમાંથી આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે, પણ હજી એક તાર નથી બનતો. તેથી આ મિક્સરને આપણે 2 થી 3 મિનિટ સુધી વધારે કૂક કરીશું. 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એટલે ફરી પાછું મિક્સરને ચેક કરી લેવાનું. મિક્સર લઈ અને થોડું ઠંડુ થવા દેવાનું. પછી તેને આ રીતે કરો તો તમે જોઈ શકો છો ઇઝીલી એક તાર તૈયાર થઈ જાય છે. એટલે આપણું શરબત બની અને તૈયાર થઈ ગયું છે. તમે ચાહો તો આ સિરપને અત્યારે ગાળી પણ શકો છો, જેથી તેમાં મસાલા કે ફુદીનાનો કોઈ પાર્ટ હોય તો તે નીકળી જાય. હું અત્યારે તેને એમનેમ જ રાખું છું. ચાસણી બરાબર કૂક થઈ જાય એટલે તેમાં જે નાના ટુકડા બાફીને રાખેલા છે તે એડ કરી દઈશું. આ ટુકડા જ્યારે તમે શરબત પીવો ત્યારે મોઢામાં આવશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે. તો એકવાર ચોક્કસથી આને ટ્રાય કરજો. અને જો તમને પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તેને બરાબર રીતે મિક્સ કરી લેશું. ચપટીક જેટલો ગ્રીન ફૂડ કલર લીધો છે તેને એડ કરીશું. ફૂડ કલર એડ કરવો ઓપ્શનલ છે, તમે એમને પણ રાખી શકો છો, પણ તેનાથી બજારમાં જે મળે તેના જેવો લુક આવશે એટલા માટે હું એડ કરું છું. હવે શરબત આપણું તૈયાર થઈ ગયું છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે છેલ્લે અડધા લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને તેમાં ક્રિસ્ટલ થતાં પણ બચાવશે. તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું. લીંબુને ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું, નહીંતર તમારા શરબતનો ટેસ્ટ કડવો પણ થઈ શકે છે. શરબતને હવે એકદમ ઠંડુ થવા દઈશું. આ શરબતને બોટલમાં ભરી અને તેને ફ્રીજમાં જ સ્ટોર કરવાનું છે. ફ્રીજ વગર બહાર રાખવું હોય તો કેરીના નાના ટુકડા નહીં ઉમેરવાના. અહીંયા તમે જોઈ શકો છો ઠંડુ થયા પછી પણ કેટલું ઘટ થઈ ગયું છે. હવે તૈયાર કરેલા સિરપમાંથી શરબત બનાવવા માટે એક બાઉલમાં થોડા આઈસ ક્યુબ એડ કરી દઈશું. તેની સાથે 4 ચમચી જેટલું સિરપ એડ કરીશું. અત્યારે હું 2 ગ્લાસ બનાવું છું એટલે 1 ગ્લાસમાં 2 ચમચી ઉમેરશો તો તેનો ટેસ્ટ સારો આવશે. હવે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું. કાચી કેરીનું આ શરબત ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઉનાળામાં લૂથી બચાવે છે. તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરજો. તૈયાર કરેલા શરબતને આપણે સર્વ કરી લેશું. ગ્લાસ લઈ તેમાં શરબત એડ કરીશું. એકદમ ઠંડુ ઠંડુ ઉનાળામાં લૂથી બચાવે, એસી જેવી ઠંડક કરે તેવું કાચું કેરીનું શરબત તૈયાર છે અને પીવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. શરબત ઉપર બાફેલી કાચી કેરીના ટુકડા ઉમેરી તેને ગાર્નિશ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે કાચી કેરીનું શરબત. આ સિઝનમાં તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરજો. જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો જેથી બીજા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.